નમસ્કાર મિત્રો, જય માં ભદ્રકાળી. અમારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો મિત્રો, ચાલો તમને જણાવીએ કે એક મોટી હૃદયદ્રાવક ઘટના બનશે. હા મિત્રો, ચાલો તમને બધાને જણાવીએ કે એક દિવ્ય શક્તિ જે તમારું જીવન બદલી નાખશે. હા મિત્રો, આ સત્ય જોઈને તમારા પગ નીચેથી જમીન સરકી જશે અને બધાના હોશ ઉડી જશે. તમે આજ સુધી આવી અદૃશ્ય શક્તિ ક્યારેય નહીં જોઈ હોય. આ મિત્રો, તમે ખૂબ જ ભાગ્યશાળી વ્યક્તિ છો કે જે પોતે અથવા દેવી દર્શન આપી રહ્યા છે. પરંતુ મિત્રો, તેને ક્યારેય અવગણશો નહીં. તેને શરૂઆતથી અંત સુધી જોશો તો જ તમને બધું સમજાશે અને તમે તમારા જીવનમાં કંઈક કરી શકશો. આ મિત્રો, અને આ ચમત્કાર તમારા જીવનમાં 7 બાળકોને તમારી ખૂબ જ નજીક બેસાડીને તમને ખવડાવશે. હવે દિવસો પૂરા થવાના છે. તમે તમારા દિવસો ઘણી મુસીબતમાં રડતા રડતા વીતી ગયા છો. પણ મિત્રો, એ બધું ખતમ થવાનું છે અને તમારું જીવન શરૂ થવાનું છે. એક સારા દિવસની શરૂઆત થશે. તમારી સામે એક નવી સવાર આવશે અને તમે ઉગતા કિરણની જેમ ચમકાવશે. આ મિત્રો, તમારું નસીબ ખીલશે. શેરી અને મહોલ્લાના દરેક ઘરમાં તમારી વાત થશે. બધા કહેશે, વાહ શું નસીબ છે. હા મિત્રો, તમે આ સંકેતોને સમજો તો જ મિત્રો તમારું નસીબ બદલાશે. ભગવાન ચોક્કસપણે તમને વ્યક્તિગત દર્શન આપશે મિત્રો. કોઈના રૂપમાં તમારી પાસે આવશે અને તમને એવા સંકેતો આપશે જે જાણવું તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હશે. હા મિત્રો, હવે તમને બધાને ખૂબ જ સારા સમાચાર મળવાના છે અને આ ત્રીજી શક્તિ તમારું ભાગ્ય બદલવા માંગે છે. તમારું નસીબ ચમકતું રહેશે અને તમને વિશ્વાસ પણ નહીં થાય એવા આર્થિક સમસ્યાઓ જોઈને ખુદ આ દેવતાઓ પણ ચિંતિત હતા. પરંતુ હવે તમારી બધી પરેશાનીઓનો અંત આવશે અને તમારો સમય આવશે. હા મિત્રો, હવે અમે તમને જણાવીએ કે તમે ખૂબ જ ભાગ્યશાળી વ્યક્તિ છો. તમારી એક શક્તિ આસપાસ ફરે છે. તે તમારી પાસેથી શું ઈચ્છે છે અને તમારી આસપાસ આ દિવ્ય શક્તિ હોવાને કારણે તમને શું ફાયદો અને શું નુકસાન થશે અને શું આ દિવ્ય શક્તિ દ્વારા તમને તમારા જીવનમાં કેટલાક મોટા ફેરફારો આવશે. અમે વાત કરી રહ્યા છીએ આવા જ કેટલાક ખાસ અને સુપર પાવરફુલ ઉપાયો વિશે જેને તમે તમારા જીવનમાં માત્ર થોડા જ દિવસો માટે જ અજમાવશો તો તમને આ દિવ્ય શક્તિ ઘણો ફાયદો થશે. હવે સૌથી અગત્યની વાત એ છે કે આ દેવી શક્તિ કોણ છે અને તે તમારા જીવનમાં કેવી રીતે અને ક્યારે આવે છે તે જાણવું તમારા માટે ખૂબ જ જરૂરી છે. કારણ કે તમે આ બધી બાબતો વિશે જાણતા નથી. કોઈ તમારા માટે એટલું ક્રૂર નથી, એટલું ઊંડું જ્ઞાન આપતું નથી જેટલું અમે તમને કહીએ છીએ. તે જ સમયે અમે તમને કેટલીક સાવચેતીઓ જણાવીશું જે તમારે આગામી દિવસોમાં જાળવવી પડશે અને કેટલાક પગલાં જે તમારે કરવા પડશે અને તમારું જીવન તારીખ બદલાઈ જશે. તમારા જીવનમાં અદ્ભુત ઇચ્છિત ફેરફારો લાવી શકશો. એક જ શરત છે કે તમારે વિડીયો સંપૂર્ણ જોવો પડશે તો તમે કંઈ પણ સમજી શકશો અને ખૂબ જ મહત્વપૂર્ણ જ્ઞાનથી વંચિત રહી જશો. તમારા જીવનમાં મહત્વપૂર્ણ ફેરફારો આવવાના છે. સાથોસાથ મિત્રો, અમે તમને જણાવીશું કે આજની ગ્રહ દશા અનુસાર એ કેવા કાર્યો થશે જે તમારે ગ્રહ સંક્રમણના આધારે ચોક્કસથી કરવા જોઈએ. પરંતુ તેનાથી વધુ મહત્વપૂર્ણની વાત એ છે કે એવા કયા કાર્યો છે જે તમને પૂર્ણતા પ્રાપ્ત કરવામાં મદદ કરશે. સફળતા ટાળવી જોઈએ નહીં, કારણ કે જો તમે અજાણતા પણ આ કામો કરવાની ભૂલ કરો છો તો તમને મોટું નુકસાન થઈ શકે છે. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. પરંતુ તે પહેલાં અમારી તમને બધાને એક વિનંતી છે કે દિવસ રાત મહેનત કર્યા પછી અને ખૂબ જ સંશોધન કર્યા પછી અમે દરેકના ફાયદા માટે આવા વિડીયો બનાવીએ છીએ અને અમે આ બધા માટે તમારી પાસેથી કંઈ જોઈતું નથી. અમે ફક્ત એટલું જ ઈચ્છીએ છીએ કે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારી સાથે જોડાઓ. જો તમે અમારી લાગણીઓને સમજો છો તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી માતાનો પ્રત્યક્ષ પ્રેમ અને આશીર્વાદ પણ લખશો. માતા આશીર્વાદ મેળવવા માટે. પરંતુ મિત્રો, ચાલતા સમય અનુસાર અમે તમને જણાવી દઈએ કે તમારે તમારા જીવનના કોઈ પણ નિર્ણયોમાં તમારા શુભચિંતકોને સામેલ કરવાનું ભૂલવું જોઈએ નહીં. કોઈ પણ નિર્ણય તમારા શુભચિંતકોની સલાહ લઈને જ લો અને અમારા પરિવાર વડીલો મહત્વપૂર્ણ નિર્ણયો લેવાની તમારી જવાબદારી છે. તે તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે અને સાથે જ મિત્રો,
તમારા મનમાં ઘણા બધા વિચારો આવશે. મારો કહેવાનો મતલબ એ છે કે આ સમયે તમારા મનમાં ઘણા પ્રકારના વિચારો આવશે. પછી તમારું મન જશે થોડી રમતિયાના તરફ. તમારી ક્રિયાઓ અને અસ્વસ્થતાનો અનુભવ કરાવશે. તમારું ધ્યાન થોડું વાળશે. જ્યારે તમે આવો ત્યારે તમારે તમારા કામ પર વિશેષ ધ્યાન આપવું પડશે અને તમારા મનમાં આવતા વિચારોને પ્રતિબંધિત કરવાનો પ્રયાસ કરવો પડશે. તમારી એકાગ્રતા પર જરાય અસર નહીં થાય અને સાથે સાથે તમારા કાર્યસ્થળ પર તમારા વિરોધીઓ કે જેઓ તમને બિલકુલ પસંદ નથી કરતા તેમની કોઈને કોઈ મુદ્દે ટીકા કે અપમાન થશે અને કદાચ તેઓએ તમારી વિરુદ્ધ કોઈ ષડયંત્ર રચ્યું હશે જેના કારણે તેઓ પોતે પણ ફસાઈ ગયા છે, જેના કારણે તેમને આ સજા કરવાની મળશે. એકંદરે તમે આભારી રહેશો અને તમારા વિરોધીઓ પરાજય પામશે. હવે જો આપણે તમારા પારિવારિક જીવન, તમારા પ્રેમી અને દાંપત્ય જીવન વિશે વાત કરીએ તો સૌથી મોટી વાત એ છે કે તમારે સમર્પણ બતાવવું પડશે અને તમારા પ્રેમી તરફ પણ ધ્યાન આપવું પડશે અથવા તમારા જીવનસાથી તમારે તેની વાત સાંભળવી પડશે અને તેના મનમાં રહેલા વિચારો ધ્યાનમાં રાખીને તેની સાથે વર્તવું પડશે. તો જ તમારા જીવનમાં શાંતિ રહેશે. નહીં તો તમે ઝઘડા વિવાદોમાં ફસાઈને તમારું મન અશાંત કરી દેશો. તમારા વ્યસ્ત સમયપત્રમાં હવે તમારી ઉપર એક વ્યક્તિ છે જે કોઈ પ્રકારનું ષડયંત્ર રચી શકે છે, તમને છેતરી શકે છે. તેથી તમારે તમારા વ્યવસાયના સ્થળે કોઈપણ પ્રકારના વ્યવસાયિક કરારમાં પ્રવેશતા પહેલાં સાવચેત રહેવાની જરૂર છે અને સહી કરતાં પહેલાં બિલકુલ બેદરકાર ન રહો, નહીંતર તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે. અને એક વધુ ખાસ વાત અમે તમને જણાવી દઈએ કે જે લોકો તમને મદદ કરવા માટે તરત જ તૈયાર હશે તેઓ તમને તક મળે ત્યારે છેતરી શકે છે, જેના કારણે તમે દુઃખી થઈ શકો છો. આવનાર દિવસોમાં તમારા જીવનમાં એક એવી ઘટના બનશે કે જેના પર તમને પૂરો ભરોસો હતો અને તમે તે વ્યક્તિને ઘણી મદદ પણ કરી હતી, પરંતુ તે વ્યક્તિના આ વિશ્વાસઘાતથી તમારું હૃદય ખૂબ જ દુઃખી થઈ જશે. હા મિત્રો, આની સાથે અમે તમને જણાવીએ છીએ, અમે ઈચ્છીએ છીએ કે તમે તમારી વાણી પર નિયંત્રણ રાખવાનો પૂરો પ્રયાસ કરો, કારણ કે જો તમને જરૂર કરતાં કંઈ નહીં બોલો તો લોકો તેનો ખોટો અર્થ કાઢશે અને તમારા જીવન પર આરોપ લગાવશે અને તમારી પ્રતિષ્ઠા અને સન્માન ઘટાડો થઈ શકે છે. મિત્રો, તમે બિનજરૂરી વિવાદો અને ઝઘડા પર વાંચીશ રાખો, જેના કારણે તમારું મન બેચેન થઈ શકે છે. સારું રહેશે કે તમે તમારા મિત્રો સાથે ઓછી વાત કરો અને તમારા કામ પર સંપૂર્ણ ધ્યાન આપો, ખાસ કરીને તમારા કાર્યસ્થળ પર અને તમારા વ્યવસાયિક સ્થળે. હવે જો તમે કોઈની સાથે તમારી સંપત્તિ વિશે ચિંતિત છો, જો કોઈ વિવાદ ચાલતો હોય, જો કોઈ મુદ્દો હતો જે અત્યાર સુધી અટવાયેલો હતો તો તે બાબતે વેગ મળશે અને જો કોઈ મુદ્દો હશે તો તે વિવાદનો અંત આવશે અને તમારો વિજય થશે. હવે સૌથી અગત્યની વાત એ છે કે મિત્રો, ચાલો તમને જણાવીએ કે તમારે આગામી થોડા દિવસોમાં કોઈ નવો ધંધોની શરૂઆત જરૂરી નથી. મિત્રો, જો તમે તમારું મન બનાવી રહ્યા છો તો થોડો સમય રાહ જુઓ. જ્યારે સંજોગો અનુકૂળ થાય તો તમે કરશો તો આ નવા બિઝનેસનો શિલાન્યાસ થશો. તમારા વ્યવસાયમાં મોટો ફેરફાર કરવાનું વિચારી રહ્યા હતા તો તમારે તેના માટે રોકવું જોઈએ. સમય અનુકૂળ બિલકુલ નથી. હવે તમારે તમારા જીવનની અરાજકતાને સુધારવા માટે તમારી શક્તિ અને તમારા સમયને રોકાણ કરવું પડશે. તમારા જીવનમાં અત્યારે અશાંતિનું વાતાવરણ ચાલી રહ્યું છે. અત્યારે વાતાવરણ એવું છે કે ક્યારેક સંજોગો તમારાથી આગળ વધી જાય છે. તેથી સારું રહેશે કે તમે તમારા જીવનમાં અરાજકતાને સંતુલિત કરો અને સંજોગોને તમારે માટે અનુકૂળ બનાવવાનો પ્રયાસ કરો. સૌથી મોટી વાત એ છે કે મિત્રો, તમારે શક્ય તેટલું મહેનતનું બનવું પડશે. સકારાત્મક બનો અને તમારા જીવનમાં ચાલી રહેલી દરેક બાબતને પૂરી તાકાતથી હેન્ડલ કરો. પછી તે તમારા સંબંધો, તમારા વ્યવસાય, પૈસા અથવા મિલકત અથવા તમારા કોઈપણ ઘર સંબંધિત હોય. તમારે કોઈપણ પ્રકારના વિવાદ, દરેક કેસને ખૂબ જ ગંભીરતાથી લેવો પડશે. જરા પણ બેદરકારી ન દેખાવો અને તમારું સંતુલન ગુમાવશો તો કાં તો તમે બહુ મોટી ભૂલ કરશો અને અંતે નુકસાન તમારું જ થશે. મિત્રો, તમારા પર આરોપ લગાવાશે અને જો તમે ન કરો તો પણ તમે દોષિત અનુભવો છો. એક વધુ વાત કરીશું. અમે તમને જણાવી દઈએ કે આ દિવસો દરમિયાન ધાર્મિક કાર્યો તરફ તમારો ઝુકાવ વધશે. તમારી ધર્મ અને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા વધુ ઊંડી થશે અને શક્ય છે કે તમે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લેવાની તક મળે.
નજીક હોય કે દૂર હોય, જો તમને આવી તક મળે તો તમે અવશ્ય જાઓ. ભગવાન સાથે જોડાવા માટે પ્રયત્ન કરો મિત્રો. અમે તમને પહેલેથી જ કહ્યું છે કે તમારા જીવનમાં મુક્તિ અને પ્રગતિ ત્યારે જ થશે જ્યારે ભગવાન સાથે જોડાશે તમારું શરીર. જો તમે થોડા પણ અસ્થિર છો, જો તમે ભગવાન પરથી તમારી શ્રદ્ધા થોડી પણ દૂર કરશો તો તમને નુકસાન થશે અને તમારી રાશિની પ્રગતિ એક જ શરતે શક્ય બનશે કે જ્યારે તમારા પર ભગવાનની કૃપા હશે. તેથી સાથે રહેવા માટે તમારે ભગવાનમાં વિશ્વાસ રાખવો પડશે, તમારે સત્યને સમર્થન આપવું પડશે. મિત્રો, જ્યારે પણ તમને વિજય મળશે ત્યારે તમારી આસપાસના લોકો તમને કહેતા જોવા મળશે કે પૈસા કમાવા માટે તમારે ખોટા પ્રકારનો ધંધો કરવો પડશે, તમારે લોકો સાથે જૂઠું બોલવું પડશે વગેરે. તમે નિષ્કપટે તમારા તરફથી સંભળાશો. ભલે તમે ક્યારેય કંઈ ખોટું કરીને પૈસા કમાવાનો પ્રયાસ કરશો, પરંતુ તમારો અંતરાત્મા એ ક્યારેય સાક્ષી આપવી જોઈએ નહીં કે જ્યારે પણ તમે ખોટું કામ કરવા જશો ત્યારે તમારા પગલાં પાછા લેવામાં આવશે. જ્યારે પણ જો તમે અજાણતા પણ કોઈ ખોટું કામ કરો છો તો તમને તેની સજા ચોક્કસ મળશે. પરંતુ જો તમે ભગવાન સાથે જોડાયેલા રહેશો અને સત્યના માર્ગ પર ચાલતા રહેશો તો તમારી પ્રગતિ નિશ્ચિત છે. તેમાં થોડું મોડું થઈ શકે છે, અડચણા તમારા જીવનમાં આવી, પરંતુ તમારા હૃદયમાં જીવન અવરોધો આવશે અને જશે. જો તમે સંપૂર્ણ રીતે સકારાત્મક અને આધ્યાત્મિક રહેશો તો તે તમને વધારે પરેશાન કરશે નહીં. મિત્રો, અમે તમને જણાવીએ છીએ કે આવનાર દિવસો સમય સ્વાસ્થ્યની દૃષ્ટિએ સારો છે. તેમ છતાં અમે તમને જણાવીશું કે તે યોગ્ય છે. બદલતા હવામાન પ્રમાણે તમારે સાવચેત રહેવાની જરૂર છે. સમયના કારણે થતા રોગો તમને પરેશાન કરી શકે છે અને વાણીથી થતા રોગો પણ તમને પરેશાન કરી શકે છે. એટલે કે શરદી, તાવ, શરદીનો દુખાવો, હળવો તાવ અને કમર પીઠનો દુખાવો તમને પરેશાન કરી શકે છે. તેથી તમારે થોડી સાવચેતી રાખવી જોઈએ. એક જરૂરિયાત, તમારે તમારા આહાર પર ધ્યાન આપવું પડશે. જો તમે તમારા જીવનમાં યોગ, પ્રાણાયામ અને આધ્યાત્મિકતાને ચોક્કસપણે સામેલ કરશો તો તમારું શરીર સ્વસ્થ રહેશે અને તમારી માનસિક ઉર્જા પણ સ્થિર રહેશે. તમે સકારાત્મક અનુભવ કરશો અને તમારો આત્મવિશ્વાસ પણ ઉચ્ચ સ્તર પર રહેશે. મિત્રો, પ્રશ્ન એ હતો કે તમારા સ્થાન અને ગોચર ગ્રહો અનુસાર તમારે કેવા પ્રકારના કામ કરવા જોઈએ. હવે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે એવી કઈ દેવી શક્તિ છે જે તમારી આસપાસ ઘૂમી રહી છે અને તમને પોતાના આશ્રયમાં લેવા માગે છે, પરંતુ તમે એની બિલકુલ જાણ નથી. જ્યારે તમને ખ્યાલ આવશે કે ત્યારે તમે કેટલાક સાવચેતી રાખશો જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ, અને પછી તમે જોશો કે તમારા જીવનમાં કેવી રીતે સકારાત્મક થાય છે. જ્યારે તમારી પાસે આ દૈવી શક્તિ હશે, આશીર્વાદ અને આશીર્વાદ પ્રાપ્ત થશે, તો તમે ધ્યાનથી સાંભળો કે કંઈ પણ ભક્તિ માટે સક્ષમ છે અને તે તમારી આસપાસ કેમ ફરે છે અને તમને તેની જાણ પણ નથી. તો મિત્રો, વર્ષનો આ સમય ચાલી રહ્યો છે. આ સમય તમારી રાશિમાં કંઈ બને છે જેને લાલ કિતાબમાં દેવી શક્તિ કહેવાય છે. તે ખાસ કરીને તમારી રાશિ માટે ઉદ્ભવે છે અને આ સ્થિતિ આગામી થોડા દિવસો સુધી તમારા જીવનમાં રહેવાની છે. હવે આ સ્થિતિમાં શું થાય છે કે માં અન્નપૂર્ણા તમારા જીવનમાં સંઘર્ષમાં તમારો હાથ આપે છે. મિત્રો, તેના માટે માં અન્નપૂર્ણા આવે છે. તે અન્ય કોઈ નહીં પણ તમારા માતા પાર્વતી છે. એટલે કે ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતી આશીર્વાદ તમારા જીવન પર વરસાવવા માગે છે. હવે તમારે શું કરવા જોઈએ? આવી સ્થિતિમાં તમારે કોઈ ખાસ ઉપાય લેવો જોઈએ. મિત્રો, હવે એક વધુ ખાસ વાત અમે તમને જણાવીશું કે જેની વ્યક્તિ તેની ઉપર માતા અન્નપૂર્ણાના આશીર્વાદ, તે વ્યક્તિ જીવનમાં કોઈ પ્રકારની કમી નથી રહેતી. જો તે વ્યક્તિને આ દુનિયાની દરેક ખુશી મળે છે, તો તમે સાંભળ્યું હશે કે આપણા વડીલો કહેતા હતા કે પ્રથમ સુખ શુદ્ધ છે અને બીજું શુદ્ધ છે ઘરમાં સુખ. તમને બંને વસ્તુઓ મળે છે. જો માતા પૂર્ણા તમને આશીર્વાદ આપવા માટે તૈયાર છે તો તમારે ફક્ત કેટલાક નાના ઉપાયો કરવા પડશે. તો પછી ધ્યાનથી સાંભળો મિત્રો. તમારા ઘરનું રસોડું ક્યાં છે? ના મિત્રો, તમે તેને તમારા ઘરનું ઉર્જાનું કેન્દ્ર કહી શકો છો, કારણ કે ચોરીની ઉર્જા તમારા ઘરમાં ઉત્પન્ન થઈ રહી છે. તે તમારા ઘરના રસોડામાં પેદા થઈ રહી છે. જો તમારા ઘરના લોકો અને તમે પોતે મેળવી રહ્યા છો તેમાંથી ઉર્જા કે ખોરાક મેળવવામાં આવે છે અને તેને ખોરાક કહે છે. પ્રેમ એ છે જ્યારે તમે તમારા ઘરના રસોડામાં સારું ભોજન ધરાવો છો. જો તમને શુદ્ધ, હકારાત્મક ખોરાક અને સરળતાની સુપાચ્ય ખોરાક મળશે તો તમને ઘણી ઉર્જા મળશે.
વધુ ઊર્જા સાથે તમારું મન અને મગજ શુદ્ધ અને શુદ્ધ રહેશે। જો તમે ઉચ્ચ કક્ષાના વિચારોથી ભરપૂર હશો તો તમે જે પણ કાર્ય કરશો તેમાં તમને આદિત્ય સફળતા પણ મળશે। આ મિત્રો, અને માતા અન્નપૂર્ણા માતા પાર્વતીનું સ્વરૂપ છે, તો ભગવાન ભોલેનાથ પણ તમારી સાથે રહેશે જો તમે માતા અન્નપૂર્ણા માતાનો આદર કરશો। તેમની પૂજા કરવાની કેટલીક રીતો ચાલુ કરીએ। આ કોઈ નાની વાત નથી મિત્રો। પ્રાચીન સમયમાં આવી વૈદિક પરંપરામાં માતા અન્નપૂર્ણાની વિશેષ કાળજી લેવામાં આવતી હતી, અને પરિવારનો કોઈ સભ્ય સ્નાન કર્યા વિના રસોડામાં પ્રવેશતો ન હતો। ઘરમાં કોઈ રસોડું ન હતું, અને રસોડું કોઈ રીતે ગંદુ અને સ્વચ્છ ન હતું। તે પહેલાં કરતા નહોતા, પરંતુ હવે જમાનો બદલાયો છે। તે રસોડાને મહત્વપૂર્ણ આપવાનું બંધ કરી દીધું છે, જેના પરિણામે લોકો જે ખાય છે તેના બની જાય છે। એટલે કે તેઓ ઉતાવળમાં ખૂબ જ અસંગઠિત ખોરાક ખાઈ રહ્યા છે, અને તેમના જીવનમાં પણ એવું છે, અવ્યસ્ત બેચેની ભરેલું છે। લોકોએ પણ શંકા કરે છે કે પૈસાની કોઈ કમી ન હતી, ખોરાક જે છે તે બિહાર જ જશે। મિત્રો, આપણે એવું બધું ખાઈશું, આ રીતે તેમના જીવનના સંજોગો બનશે અને તેમનું જીવન ભરપૂર હશે। તો આ મેં કહેવા માંગીએ છીએ મિત્રો, તમારે શું કરવાનું છે? તમારે સમસ્યાઓનો મૂળ પર કામ કરવું પડશે, જે તમારા જીવનની મૂળભૂત સમસ્યાઓ છે, અને તેના મૂળ ક્યાં છે? માતા અન્નપૂર્ણા જે તમારા રસોડામાં બિરાજમાન છે, ત્યાંથી તમારા જીવનમાં પરિવર્તન મૂળ છે, અમે તમારે તેના પર કામ કરવું પડશે। તો મિત્રો સાંભળો, અમે તમને કેટલીક નાની નાની બાબતો જણાવવા જઈ રહ્યા છીએ, જે ઉપાય તમારે તમારા ઘરના રસોડામાં કરવા જોઈએ, અને હંમેશા કરવા જોઈએ મિત્રો। ઉપાયો એ જ વસ્તુઓથી કરવામાં આવે છે જે આપણા ઘરમાં હોય છે, એટલે કે ઉપાયો બિલકુલ મફત કરવામાં આવશે। એમાં એક રૂપિયો પણ નથી લાગતો, બસ તમારું સમુદ્રી મન, શુદ્ધ મન, અને તમારું થોડુંક પણ ફેરફારો ચમત્કારિક કરી શકે છે મિત્રો। તમારા પર વિશ્વાસ કરો, અમે તમને ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ તે જુઓ। ફક્ત એકવાર આ ઉપાયો અજમાવો અને તમે જોશો બીજા દિવસે અચાનક તમારા ઘરના લોકોની માનસિકતા બદલાવા લાગશે, અને તમારી પોતાની માનસિકતા પણ બદલાશે, અને તમારી પ્રગતિ થશે મિત્રો। જો આવું ના થાય તો અન્નપૂર્ણાના રૂપમાં ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતી સંપૂર્ણ આશીર્વાદ મેળવવા માટે ધ્યાનથી સાંભળો કે તમારે શું કરવું પડશે। તો સૌથી પહેલાં તમારે શું કરવું પડશે? નિયમો મિત્રો, ઘરની સ્ત્રીઓ નહાવા વગર રસોડામાં કોઈ પણ સંજોગોમાં ઘરના રસોડામાં ખુલ્લા વાળ સાથે પ્રવેશ ન કરો, અને ઘરનો રસોડામાં બેસીને ભોજન ન કરો, તેમજ ઘરનું રસોડું એકદમ સ્વચ્છ અને સુઘડ હોવું જોઈએ। રસોડામાં ખોટા બટન ન રાખવા જોઈએ। આ હતી કેટલીક સાવચેતીઓ જે તમારે રસોડામાં રાખવાની છે મિત્રો। માતા અન્નપૂર્ણા સ્વત ત્યાં બિરાજમાન છે, તો તેને મંદિરની જેમ માનો મિત્રો। મળીએ ફરીથી નવા વિડીયોમાં। આભાર। જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને વિડીયોને હજી સુધી લાઈક ના કર્યું હોય તો વિડીયોને લાઈક કરો મિત્રો। આવા જ અવનવા વિડીયો અને કુંભ રાશિના સારા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો। અમે તમને ગ્રહોના આધારે આવી સારી માહિતી આપવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, જેથી તમારા જીવન અને દાંપત્ય જીવનમાં સારું રહે મિત્રો। મળીએ ફરીથી નવા વિડીયોમાં। આભાર। અને મિત્રો, કોમેન્ટ બોક્સમાં જય માં અન્નપૂર્ણા અને જય મહાકાળ લખવાનું ભૂલતા નહીં। આભાર।